હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર પડી ગઈ છે અને અમે નાવા ધોવાનું તો બાકી છે હજી, પણ ફ્રેશન અપ થઈ ગયા છે અને હવે જો ચા નાસ્તો કરવો છે. અને હવે આજે અમારે એવું છે કે પેકિંગ કરીને અમે અહીંયાથી મૂવ થઈએ છીએ, તો એવું બધું છે. તો જો એની બધી તૈયારી કરવાની છે. તો હવે બીજા ઘરે એમાં એવું થયું કે થોડું ઇમરજન્સીમાં અમારે જવું પડે એમ છે, કારણ કે આ જે ઘર છે, આ ઘરનું જે ઓનર છે, બરાબર, અમે રેન્ટ ઉપર છે અહીંયા, તો એ લોકો ઘર વેચવા કાઢે છે. હવે આ ઘર વેચવા કાઢ્યું ત્યારે ખબર પડી કે આ ઘરનું તો ડોક્યુમેન્ટેશન જ નથી. હવે આ ઘર એ લોકોએ એક જ ઘર હતું, એમાંથી જે પાછળ જે ગાર્ડનની જગ્યા હોય ને ત્યાં આ ઘર બનાવ્યું છે. તો ગવર્મેન્ટની લિસ્ટમાં આ ઘર જ નથી, તો એ લોકો વેચી શકે એમ નથી. તો હવે એના લીધે એ લોકોએ ઘણું બધું પ્રોસેસ કરવાની છે. તો એવું છે. તો હવે એના લીધે અમારે ઘર તાત્કાલિક ખાલી કરવું પડે છે. તો હમણાં તો ઇમરજન્સીમાં ઘર રાખ્યું છે. તો બસ જો હવે ત્યાં ચેન્જ કરીશું. ઘર ઘણું સરસ હતું, પણ હવે આવા બધા ઇસ્યુ આવ્યા. હજી તો અમને 2 મહિના પણ નથી થયા અહીંયા. તો જો એવું બધું છે, તો ઘર ચેન્જ કરવું પડે છે. તો એટલા માટે અમે લોકો બેગ પેક કરીએ છીએ. 2 દિવસથી પેકિંગ ચાલુ હતું. હવે જો આજે પણ થોડું ઘણું પેકિંગ છે એ બધું પતાવીને આજે તો સારું મુહૂર્ત જોઈને જઈએ છીએ. આજે ધનતેરસ પણ છે, તો હેપી ધનતેરસ તમને બધાને. તો સારું મુહૂર્ત જોઈને જ જવું છે આ વખતે તો, કારણ કે ગયા વખતે કેવું હતું કે અમે ઓસ્ટ્રેલિયા આવ્યા અને ઇમરજન્સીમાં ઘર રાખવું પડ્યું હતું. તો ત્યારે ઇમરજન્સીમાં ઘર રાખી લીધું હતું. તો અને તાત્કાલિક જ ત્યારે તો કંઈ મુહૂર્ત જોવાનું આવ્યું નહોતું. તો તાત્કાલિક ત્યાં શિફ્ટ થઈ ગયા અહીંયા. તો જો આવું પરિણામ આવ્યું. તો હવે હું તો બહુ મુહૂર્તમાં માનવા લઈ ગયું છું ભાઈ, મુહૂર્ત જોઈને જ કરવાનું કામ. તો એવું છે. તો હવે આજે બપોરે 1 વાગ્યાનું મુહૂર્ત સારું છે એવું અમે જોયું છે. તો બસ અત્યારે હવે સવારે ચા નાસ્તો પાણી કરીને પછી થોડું ઘણું પેકિંગ કરીને થોડુંક સાફ સફાઈ કરીને પછી નીકળશું અહીંયાથી. પેલું ઘર અમે જ્યાં રહીએ છીએ ને મિલ પાર્કમાં રહીએ છીએ, તો પેલું ઘર લેલોરમાં છે. અહીંયાથી લગભગ 10 મિનિટ જેવો રસ્તો થાય બાય કાર. તો થોડુંક દૂર છે અહીંયાથી, પણ સારો એરિયો છે એ પણ. તો બસ જો ત્યાં શિફ્ટ થઈએ છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ વ્યૂ હવે તમને દેખાશે નહીં, હવે નવો વ્યૂ જોવા મળશે. બરાબર ને. આ એ જે ઘર છે તે આખું નીચે જ છે. આ ફર્સ્ટ ફ્લોર. અહીંયા છે ને 2 માળના ઘર ઓછા હોય એમ, પણ આવી રીતના સામે કેવું ઘર છે જો આવું, આવા જ ઘરો હોય, મોટા મોટા હોય પણ આવા જ ઘરો હોય. તો હવે આપણે નવા વ્યૂમાં જવાના છે. તો જો આ મારા રૂમની બારીનો વ્યૂ વન લાસ્ટ ટાઈમ. તો જો ચા બને છે. ભારતનો ઝંડો. તો જો તૈયાર થઈ ગયા છે. અને આજે આ ઘરમાં છેલ્લો દિવસ છે. જો બધું એમને પડ્યું છે ને આ જો આપણો સામાન રેડી થઈ ગયો છે. એટલું મૂકીને આવીએ, વળી પાછો બીજો ફેરો કરવો જોશે. જાજો સામાન છે તો આમ ઘર મૂકીએ છીએ તો થોડુંક ઘણું આમ દુઃખ થાય છે, પણ એમ વાંધો નહીં. હવે થોડુંક વાંધાવાળું ઘર હતું અને બહુ માણસો પણ બહુ સારા નહોતા, એટલે અમારે ખાલી તો કરવું જ હતું, પણ આટલું જલ્દી નહોતું કરવું. એમ કે હજી 1-2 મહિના કાઢી લઈએ તો પછી કરી લઈએ એમ શાંતિથી શોધીને, કારણ કે હજી નવા આવ્યા હોય એટલે વારે
ઘર બદલાવવું બહુ મજા ના આવે. અને એમ પણ ઘર બદલાવવું ને બધાથી મોટો ટાસ્ક છે. એટલું બધું તમારે કરવાનું, એટલું બધું ધ્યાન રાખવું પડે, એટલી બધી વસ્તુ તમારે લેવાની હોય. અહીંયાથી સામાન બધો લઈ જાઓ, વળી પાછો ત્યાં જઈને પાછો સામાન ગોઠવવો, નવા ઘરમાં સેટલ થવું, એ બધું થોડુંક અઘરું જ છે. એટલે ઘર બદલાવવું એ હંમેશા એક ટાસ્ક જ હોય છે. અને પેલું કેવું કે આપણો રેગ્યુલર લાઈફમાંથી આપણે કેટલા દિવસ અમે ઘર શોધ્યું, અઠવાડિયામાં અમે એટલા બધા ઘર જોયા, માને ઘર થોડુંક બેઠું ને ઘર રાખ્યું, તો એવું બધું થાય. થોડુંક મજા પણ ના આવે. માને અહીંયા થોડીક વાઇબ સેટ થઈ હોય, થોડુંક મજા આવવાનું ચાલુ થયું હોય, ત્યાં હવે પાછું ઘર બદલાવાનું થયું. તો જો એવું બધું છે. પાછું નવું કન્ટ્રી હોય ને એટલે પેલું કેવું કે હજી આપણે 2 મહિના થયા છે, તો એટલું બધું બહુ એરિયાનો પણ ખ્યાલ ન હોય કે કયો એરિયો સારો છે ને શું છે. પણ આ બધા ફ્રેન્ડ્સના મંતવ્યોના આધારે પછી રાખ્યું છે એક ઘર. થોડું ઘણું ઇમરજન્સીમાં એ જ એક સેટ થતું હતું. તો જો એક ફેરો થાય છે હજી. તો જો અમે ચાલ્યા થોડો ઘણો સામાન ભરીને. જો અમારે છે ને થોડોક ઝીણા મોટો સામાન લેવાનો છે, તો બસ એ લેવા માટે આવ્યા છે. અને એ પછી સીધા નવા ઘરે જશું એક ફેરો કરવાનો. પછી પાછા જૂના ઘરે ઘણો સામાન પડ્યો છે, તો વળી પાછો લેવા જાશું. આજે સેટરડે છે તો ઘણી બધી ભીડ છે. થોડી ઘણી શોપિંગ કરી છે. અને હવે આ સમોસા ને પનીર રોલ અહીંયા મળે છે, તો એ ખાવા બેઠા. કારણ કે આજે તો ક્યારે ખાવાનું મળે કે ઘડો નથી. જો ખાઈ પીને નીકળી ગયા છે. હવે સીધા નવા ઘરે જશું. જો આ છેલ્લો ઘરનું બધું કરી લીધું છે, સાફ સફાઈ બધું કરવાનું હતું એ બધું. ને જો આવે આ છેલ્લો થોડોક સામાન. તો જો આ બધી સાફ સફાઈ થઈ ગઈ છે, બધું જ કરી લીધું છે. ને હવે જો ચાલ્યા. છેલ્લો ફેરો હતો, એવરીથિંગ ઇઝ ડન. ક્લિનિંગ બધું જ થઈ ગયું છે મસ્ત. તો હવે જો ચાલ્યા. એ કેવું મસ્ત છે. જો અમારા નવા ઘરમાં મીંદડું પણ હતું. અહીંયા સંતરાનું ને લીંબુનું ઝાડ છે બાજુમાં. જો આ લીંબુનું ઝાડ છે ને આ સંતરાનું ઝાડ છે. તો હવે તોડીને ખાશું. તો જો આખું બેકયાર્ડ છે. આખા ઘરની ટૂર હું કરાવીશ પાછી. થોડુંક અમે સેટલ થઈ જાય એટલે આ જો દોરી સુકવવાનું એવું બધું સારું છે. આજે ધનતેરસમાં જો લાલ ફૂલ પર મળી ગયા. આખું ઘર છે પાછળનું, થોડુંક ગંદુ પડ્યું છે અત્યારે તો જો આજે તો આખો દિવસ સાફ સફાઈ કરી ને ગોઠવું ને એવું બધું કર્યું. તો એમાં તો બહુ થાકી ગયા. પછી બહુ જાજો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. તો જો અત્યારે રાતના 12 વાગ્યા છે ને અત્યારે છેક ફ્રી થયા, 12:30 જેવું થયું ને હવે જો બસ સુવા જઈએ છે. સારું, તો હવે આગળનો વ્લોગ તમને બતાવીશ કે આ ઘર કેવું છે, કઈ રીતના સેટલ ડાઉન થઈએ છે ને એ બધું. તો બન્યા રહેજો આ જ રીતના મારી જર્નીમાં. થેન્ક યુ વેરી મચ.